હિતેશની કેવલની ફરમાય છે એટલે અરે રામ વનમાં હાયલા મારા ભાઈ રે રામ વનમાં હાયલા મારા ભાઈ રે એ વરહી જાવ એ રામ વનમાં હાયલા મારા ભાઈ રે રામ વનમાં હાયલા મારા ભાઈ રે આ લખુમાં પડી વસ્તી આ છે ભાઈ અને આ ભાવથી દેવીને મુઠ્ઠી અગરબત્તી મુઠ્ઠી જાહેર દિયો ને અને બેટા કદાચ જો એક કણુકાના 17 કણુકાનો હિસાબ ન દઉં ને એ દીદી મને દાદા લખું ગરીબની દેવીને ખોટ લાગી જાય ભાઈ એમની દેવીને ખોટ લાગી જાય ભાઈ રાજ હું ના લાગે મારા ભાઈ રે રાજ હું
વસ્તીને જેમ ભાવ છે ને આ જેટલા રમે છે ને આ કોઈની દીકરીઓ છે એ કુવાસીઓને દીકરીઓને એવડો ભાવ છે ભલા માણા કારણ કે આજ 15 હોળ વર્ષે બાપની દેવીના દર્શન થયા હોય મારી પાવાની દેવી પારકરી મારી રણવારી હે મારી રણની દેવી એટલે એનેથી દીકરીઓનું આહુડું નો જોવાય મારી નાચ ઈ મારી રણવારી બેટા કોઈ મારી કુવાસી મારી કડોય મારી દીકરી આહુડું પાડે અને બેટા જો એનું આહુડું હથેળીમાં નો જીલું ને તેથી મને રણવારીને ખોટ લાગી જાય એટલે જ્યારે આ દીકરીનો ભાવ છે એટલે મારા રણવારીનું એક જીલણિયું લઈ લઉં રણવારીમાં હુકમ નો હકદાર માતું કોરટ ને કીર્તા સમર્થ તું સરકાર યમાનો તું સોમાને મિત્રો દીકરીઓને ઘડીક વાર રમવા દઈજો જુવાનિયા હતા થોડા ઘડીક વાર આગળ જાય મિત્રો ઘડીક વાર થોડા હતા જગ્યા આપો ઘડીક વાર હતા આગળ જાય ઘડીક વાર સમર્થ સમર્થ તું સરકાર યમાનો મારી રણવારી તું સોમાને એ આ દીકરીઓનું તું સોમાને એ હા મારી જય હો રણવારીમાં જય રણવારીમાં રણવારીમાં હુકમ નો હકદાર તું
માતુકલમાં મૂકી જા માતુકલમાં મૂકી જા રવાડીમાં ધારે જે ધર્મ કોઈ દુબળું નથી 33 કરોડ દેવીઓને વંદન છે પણ એમાંય જે મારી પારકરી મેરડી છે ને ભાઈ એ પાવન પન્નાની માલીબા જેમ કાળીનો એકો રહ્યો ઈ હુકમનું પાનું કહેવાય ને એ મારી પારકરી મેરડી છે ને હુકમનો એકો છે ભાઈ રાહુલભાઈ અને જેને પારકરી મેરડી મળી ગઈ છે ને એલા રાખમાંથી રાજા ઈ બનાવે હોનાના કૈઠા ઈ પહેરાવે ભલા માળા એ નગર એક દી ઝૂંપડાની માલિકા જીવતા હતા પણ મારી પારકરી મેરડીનો આશીર્વાદ મળી ગયો ને કે બેટા કદાચ છે ને જો આ મોરબીની બજારની માલિકા હથેરીમાં નો રમાડું ને એ તેથી મને પારકરીને ખોટ લાગી જાય એટલે પારકરીમાં હુકમનો હકદાર